નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો। તો સ્કૂલમાં વિદ્યાર્થીની જે હત્યા થઈ છે, આજે પણ મણિનગરની મોટા ભાગની સ્કૂલો સજ્જડ બંધ જોવા મળી। મણિનગર ખોખરા વિસ્તારની ઘણી સ્કૂલો આજે પણ બંધ જોવા મળી છે। તો ડિવાઇન બર્ડ સ્કૂલ, જય અંબે સ્કૂલ, GHH સ્કૂલ સજ્જડ બંધ। નીલકંઠ ઇંગ્લિશ સ્કૂલ, નેલ્સન્સ સ્કૂલ અને કુમકુમ સ્કૂલ પણ બંધ જોવા મળી છે। લોકોમાં એક ભારે રોષ જોવા મળ્યો છે। તમામ લોકોએ સમર્થન આપ્યું છે। 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતનો આ મામલો સામે આવ્યો। આજે પણ મણિનગરની કેટલીક એવી મોટાભાગની જે શાળાઓ છે તે આજે સજ્જડ બંધ જોવા મળી છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી હતી। તે મામલે એક ભારે રોષ જોવા મળ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, જે 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, આજે પણ ઘણી શાળાઓ બંધ જોવા મળી છે, શું વિગતો? ચોક્કસથી સ્મિતા, 7 ડે સ્કૂલમાં જે હત્યાનો બનાવ બન્યો હતો, વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારબાદ આ સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। અને જો આજે વાત કરવામાં આવે તો આજે પણ આ ઘણી બધી સ્કૂલો જે છે તે બંધ છે। ખોખરા અને મણિનગરની મોટાભાગની સ્કૂલો જે છે તે આજે બંધ છે, કારણ કે જે પ્રમાણે વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી। નયન સંતાણીની હત્યા બાદ ખાસ કરીને વાલીઓ અહીંયા આવીને તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો। ગઈકાલે પણ મોટી સંખ્યામાં રેલીનું આયોજન જે છે તે સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ જે હત્યાના મામલે બાદ આજે મણિનગરની મોટાભાગની સ્કૂલો જે છે તે બંધ હાલતમાં છે। અત્યારે હાલ આપણે 7 ડે સ્કૂલ ખાતે ઉપસ્થિત છીએ અને આ સ્કૂલમાં જે પ્રમાણે તોડફોડના દ્રશ્યો પણ હજુ પણ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે અહીંયા વાલીઓએ તોડફોડ કરી હતી, બારી બારણા અને સ્કૂલની તમામ જે સંપત્તિ છે તેને નુકસાન જે છે તે વાલીઓએ પહોંચાડ્યું હતું। ત્યારે આજે ખાસ મણિનગર ખોખરા વિસ્તારની આજુબાજુની મોટાભાગની સ્કૂલો જે છે તે બંધ હાલતમાં છે અને આજનો દિવસ પણ તમામ સ્કૂલના આચાર્ય જે છે, શિક્ષકો જે છે તે લોકોએ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જ્યારે વાત કરી છે, ત્યારે આપણે 7 ડે સ્કૂલ ખાતે છે ને તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે આજે પણ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણેની ઘટના હતી, જેમાં આજે 7 ડે સ્કૂલ જે છે ત્યારે દિવસની જો વાત કરવામાં આવે તો આજે પણ આ સ્કૂલ જે છે તે બંધ હાલતમાં છે અને અહીંનું જે શૈક્ષણિક કાર્ય છે તે ચાલુ રહેશે કે બંધ, તેને લઈને પણ પ્રશાસન દ્વારા જે છે તે અગત્યનો નિર્ણય જે છે તે લેવામાં આવશે। અને તોડફોડના દ્રશ્યો પણ અત્યારે હાલ અમે તમને ફરીથી એકવાર મંતવ્ય છે, અહીંયા જ વાલીઓએ હોબાળો ને બધું કર્યું હતું અને આ સ્કૂલના ગેટ જોઈ રહ્યા છો। આ સ્કૂલની ગેટ ની બહાર વિદ્યાર્થી જે છે તેણે બીજા વિદ્યાર્થીને જ્યારે છરી જેવી કોઈ વસ્તુથી તેના ઉપર વાર કર્યો હતો અને ત્યારબાદ આ નયન સંતાણી જે છે તેનું મૃત્યુ થયું હતું। ત્યારે સ્કૂલના પ્રાંગણમાં અત્યારે હાલ આપણે છીએ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આજે પણ જોવા મળી રહ્યો છે। આજે પણ એવું બની શકે છે કે ઘણા સિંધી સમાજના લોકો જે છે તે સ્કૂલ ખાતે આવી શકે છે ને ફરી એકવાર હોબાળો થઈ શકે તેવી શક્યતાઓ છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હજુ પણ આજનો પણ દિવસ એવો છે જ્યારે લોકોમાં ભારે રોષ છે। છેલ્લા 2 દિવસથી સિંધી વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષમાં છે, ત્યારે આ સ્કૂલમાં અત્યારે હાલ આપ તાળા મારેલા પણ જોવા મળી રહ્યા છે। આ સ્કૂલનો બીજો ગેટ છે, ત્યાં આગળ આપ જોઈ શકો છો કે ગેટ જે છે તે બંધ છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી। વાત જો કરવામાં આવે તો અત્યારે હાલ જે પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે બીજા કોઈ વ્યક્તિને અત્યારે હાલ પ્રવેશ આપવામાં અહીંયા નહીં આવે અને શૈક્ષણિક કાર્ય પણ સંપૂર્ણ 2 દિવસ બંધ રહેશે તેવું અહીંના જે પ્રિન્સિપલ છે તેમણે જાણકારી આપી હતી અને આજે પણ અહીંયા શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। ત્યારે જે આખી ઘટના વિશે આપણે વાત કરવામાં આવે તો આ એ સ્કૂલ જે છે ત્યાં ગાડી જે નયન સંતાણી નામનો જે વિદ્યાર્થી જે છે તે વિદ્યાર્થીઓની હત્યા કરી દેવામાં આવી હતી। નજીવી બાબત હતી, બંને વિદ્યાર્થીઓની વચ્ચે નાનકડી બાબતે બોલાચાલી થઈ હતી, ધક્કો મારવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે છે તે મામલો એટલો ઉગ્ર બન્યો અને જેમાં આ જે વિદ્યાર્થી છે તેણે દાજ રાખીને આ જે બીજો વિદ્યાર્થી નયન સંતાણી છે તેને જોડે બોલાવીને એને આ છરી જેવી કોઈ વસ્તુ
વસ્તુ હતી એનાથી તેના પેટમાં તેને વાર કર્યો અને ત્યારબાદ આ જે વિદ્યાર્થી જે છે તેણે હત્યા કરી નાખી. અને આ મામલે અત્યારે હાલ આખો ગુજરાતમાં શું આખા દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો જે છે તે અત્યારે હાલ ન્યાયની બુહાર લગાવી રહ્યા છે. સિંધી સમાજ પણ સતત ન્યાય મળે તે માટે થઈને માંગ કરી રહ્યો છે. ગઈકાલે પણ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ 500થી વધારે લોકો જે છે તે જોડાયા હતા. સિંધી સમાજની સાથે હવે તો હિન્દુ ધર્મના તમામ લોકો જે છે તે આ જે વિદ્યાર્થી છે તેને ન્યાય મળે તેની બુહાર લગાવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે મણિનગર ખોખરા વિસ્તારની મોટાભાગની સ્કૂલો જે છે તે આજે પણ બંધ રાખવામાં આવી છે. તમામ સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય જે છે તે બંધ રાખવામાં આવ્યું હોય. મણિનગરની 4 થી 5 સ્કૂલોમાં અત્યારે હાલ જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે એવું જાણવા મળ્યું કે આ મામલો અત્યારે હાલ એટલો ગંભીર છે જેના કારણે થઈને હમણાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા થોડું હિતાવહ નથી. એના કારણે થઈને તે લોકોનું જે શૈક્ષણિક કાર્ય છે તેને ઓનલાઈન કરવામાં આવ્યું છે. અને ગઈકાલે પણ જે પ્રમાણે ડીઓએ જણાવ્યું હતું કે બાળકો જે છે તે હમણાં ઓનલાઈન શિક્ષણ મેળવશે અને સ્કૂલ આજુબાજુના વિસ્તારની ઘણી જે સ્કૂલો જે છે તે લોકોએ સ્વૈચ્છિક પણ પોતાની સ્કૂલો બંધ રાખી છે, કારણ કે મામલો જે છે તે હજુ પણ ગરમાયેલો છે. તેના કારણે થઈને લોકો પણ ક્યાંક ને ક્યાંક ડરેલા છે, વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક ડરેલા છે, કારણ કે સ્કૂલના પ્રાંગણમાં જો આવી હત્યા જેવી ઘટનાઓ ઘટતી હોય તો તમામ વાલીઓ જે છે તે લોકો માટે થઈને આ ચિંતાનો વિષય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજનો એ દિવસ છે જ્યારે ફરીથી એવું બની શકે છે કે મોટી સંખ્યામાં અહીંયા ફરીથી સિંધી સમાજના લોકો આવી શકે તેવી શક્યતાઓ છે, અથવા તો બીજા કોઈ જૂથના લોકો જે છે તે અહીંયા આવી શકે, અથવા તો કોઈ મોટો હોબાળો થઈ શકે તેવી પણ શક્યતા થઈ શકે છે. પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મોટી અપડેટ એ છે કે આજે પણ મોટાભાગની જે સ્કૂલો છે ત્યાં શૈક્ષણિક કાર્ય જે છે તે બંધ રાખવામાં આવ્યું છે. જી બિલકુલ જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે હત્યાની ઘટના બની, વિદ્યાર્થીની જે હત્યા થઈ છે, આજે પણ મણિનગરની મોટાભાગની સ્કૂલો છે તે સજ્જડ બંધ જોવા મળી છે. મણિનગર ખોખરા વિસ્તારની ઘણી સ્કૂલો આજે પણ બંધ છે.